ઓમ શ્રી પરમાત્મને નમઃ. શેષ બે વિપશ્ચિતોના વૃત્તાંતોનું વર્ણન મૃગરૂપે શ્રી રામચંદ્રજીને પ્રાપ્ત થયેલા એક વિપશ્ચિતને રાજ્યસભામાં લઈ આવવો. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, હવે એ જણાવો કે એક વિપશ્ચિત તો ભગવત કૃપાથી મુક્ત થઈ ગયો, બીજો હજી સુધી અવિદ્યામાં ભ્રમણ કરી રહ્યો, બાકીના ચંદ્રલોક સાલમલી દીપમાં થંભી ગયેલા તે બે વિપશ્ચિતોની પછી શું દશા થઈ? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, તે બે વિપશ્ચિતોમાંથી એક ચિરકાળની વાસનાઓને વશ થઈ અનેક પ્રકારના શરીરોથી દીપાંતરોમાં ભ્રમણ કરતો રહે, ઉત્તર દિશાના વિપશ્ચિતની જ ગતિને પ્રાપ્ત થયો. તેની જેમ પરમ આકાશરૂપી બખોડમાં ક્રમશઃ બ્રહ્માંડના આવરણોનો પરિત્યાગ કરી લાખો સૃષ્ટિઓને જોતો રહે, આજે પણ તે જ રીતે સ્થિત છે. તે બંનેમાંથી જે બીજો હતો તેની ચંદ્રમા પાસે પોતાના શરીરને મૂકીને અભ્યાસ કરવાના કારણે ચંદ્રમૃગમાં પૂર્ણ આસક્તિ થઈ ગઈ. ચંદ્રમા પાસે પોતાના શરીરને મૂકીને અભ્યાસ કરવાના કારણે ચંદ્રમૃગમાં પૂર્ણ આસક્તિ થઈ ગઈ. તેથી તે દર મહિને ચંદ્રની સાથે ભ્રમણ કરનારા શરીરોથી યુક્ત થઈ ગયો. ત્યાર પછી તેમનો પરિત્યાગ કરી તે પર્વત પર મૃગ રૂપે સ્થિત છે. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, ચારેય વિપશ્ચિતોની એક જ વાસનાથી પછી તે ઉત્તમ અધમ ફળ આપનારી ભિન્ન ભિન્ન કઈ રીતે થઈ ગઈ? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુવીર, પ્રાણીની અભ્યાસથી પ્રવૃત્ત થયેલી વાસના દેશ કાળ ક્રિયાને વશીભૂત કોમળ અત્યંત અનુભવથી દઢ મૂળ થાય. તેમનામાં કોમળ છે તે અન્ય રૂપમાં પરિવર્તિત થાય, જે દઢ છે તે જલ્દી બદલતી નથી. દેશ કાળ ક્રિયા વગેરેની જે એકતા છે તે જ વાસનાની એકતા. તે બંનેમાં ભિન્નતા આવી જવાથી જે બળવાન હોય તેનો વિજય થાય. આ પ્રમાણે તે વિપશ્ચિત એક સાથે ઉત્પન્ન થઈ શરીરના ભેદથી ચાર રૂપમાં થઈ ગયા. તેમનામાંથી પ્રથમના બેને તો અવિદ્યાએ આકૃષ્ટ કરી લીધા. એક વાસનાને વશ થઈ મૃગ બની ગયો, એકની મુક્તિ થઈ ગઈ. એ રામ, આ પ્રમાણે તે વિપશ્ચિતોનું પૂરું વૃત્તાંત મેં સ્પષ્ટ રૂપે તમને કહી સંભળાવ્યું. આ અવિદ્યાનું કારણ બ્રહ્મની જ જેમ અનંત છે, કેમ કે તે તત્ સ્વરૂપ છે, આમ તે અજ્ઞાની વિપશ્ચિત તે બ્રહ્માંડ મંડપની અંદર ભટકતા રહ્યા, પરંતુ તેમણે અવિદ્યાનો અંત ન જોયો. આ અનંતરૂપી અવિદ્યા બ્રહ્મરૂપ છે, કેમ કે તે બ્રહ્મમય છે. તેથી જ્યાં સુધી તેનું યથાર્થ જ્ઞાન થતું નથી ત્યાં સુધી તેની સત્તા છે. તત્વજ્ઞાન થઈ જવાથી તો આનું અસ્તિત્વ મટી જાય. એ જ કારણે તે વિપશ્ચિત પર બ્રહ્મ આકાશમાં અત્યંત દૂર પહોંચીને અવિદ્યા દ્વારા કલ્પિત કેટલાક અન્ય સંસારમાં ભટકતા રહ્યા. પોતાના પૂર્વજન્મના પ્રબળ સંસ્કારને વશીભૂત થઈ આજે પણ ક્યાંક ભટકી રહ્યા. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિવર, આ તો તમે અમારા માટે મહાન આશ્ચર્યજનક વૃત્તાંત સંભળાવ્યું. મારા પર તમારી વિશેષ કૃપા. હવે એ જણાવવાની કૃપા કરો કે તે વિપશ્ચિત જે લોકમાં ઉત્પન્ન થયા હતા તે અહીંથી કેટલા દૂર, તેઓ કેટલા દૂર કેવા લોકમાં ભ્રમણ કરી રહ્યા? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, તે બંને વિપશ્ચિત જે લોકમાં સ્થિત છે તે લોક પ્રયત્નપૂર્વક વિચાર કરીને પણ મારી બુદ્ધિનો વિષય ન બન્યા. હા, મૃગ યોનિને પ્રાપ્ત થયેલો ત્રીજો વિપશ્ચિત જે લોકમાં સ્થિત છે તે લોક સંભવત મારી જાણમાં છે. તે વિપશ્ચિત જેની બુદ્ધિ ત્યાં સુધીના સંસાર ભ્રમણથી ખીન થઈ નહોતી
તે ભ્રાંતિવશ ઘણા લોકમાં ભ્રમણ કરી તે બ્રહ્માંડમાં કોઈ પર્વતની ગુફામાં મૃગ યોનિમાં પેદા થયો. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, જો આવી વાત છે તો એ જણાવો, તે કઈ દિશામાં, કયા પ્રદેશમાં, કયા પર્વત પર, કયા વનમાં મૃગ રૂપે સ્થિત છે, ત્યાં તે શું કરે? સસ્ય સામલા ભૂમિમાં નિવાસ કરતો રહીને તે ઘાસ કેમ ખાય? વૃદ્ધાવસ્થા જેવા શિથિલ જ્ઞાનવાળો તે પોતાના તે ઉત્કૃષ્ટ વિપશ્ચિત જન્મનું ક્યારે સ્મરણ કરશે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, ત્રિગર્ત રાજ્યે જે ક્રીડા મૃગ તમને ભેટ રૂપે આપ્યો, જે તમારા અજાયબ ઘર એટલે કે ક્રીડા મૃગાગારમાં વિદ્યમાન છે, તેને તમે તે વિપશ્ચિત સમજો. ત્યારે શ્રી રઘુનાથજીની આજ્ઞાથી બાળકો દ્વારા લાવવામાં આવેલ તે મૃગ તે વિશાળ રાજસભામાં પ્રવિષ્ટ થયો. પછી તો બધાય સભાસદો એકી ટસે તેની સામે જોવા લાગ્યા. તે શરીરે હુષ્ટપુષ્ટ, તેનો ચહેરો પ્રસન્ન, તે પોતાની ચિત્ત વૃત્તિઓથી તારાઓથી યુક્ત આકાશનો ઉપાસ કરી રહ્યો. તેના નીલ કમળ જેવા નેત્રોની પાંપણોને વારંવાર ઉઘાડ બંધ કરવાથી સુંદર અપસરાઓના ચંચળ કટાક્ષોનો તિરસ્કાર કરી રહ્યો. તેના દર્શનને માટે લાલાયિત થયેલા લાલાયિત થયેલી સભાનો અનાદર કરનારા, પોતાના મનને આનંદ આપનારા ચકિત કટાક્ષોથી સ્તંભમાં જડેલા મરકતમણીની નીલકાંતિને ઘાસ સમજી તેને ખાવાની ઈચ્છાથી તે ચંચળતાપૂર્વક આમ તેમ દોડી રહ્યો. ક્ષણવારમાં પોતાના કાન, નેત્રો, ડોકને ઉપર ઉઠાવી પછી તુરત નીચે કરી લેતો. આમ પોતાની ચપળતાથી સભાસદોને કુતુલતામાં નાખી રહ્યો. આ પ્રમાણે રાજા, મુનિ, મંત્રીઓ રહિત બધાય લોકો તે મૃગને જોઈ ભગવાનની માયા અનંત છે આમ કહી ઘણી વાર સુધી આશ્ચર્યમાં ડૂબી ગયા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.